આગામી તહેવારો અને મોહરમને પગલે વડોદરા શહેર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. આગામી મોહરમ અને અન્ય તહેવારોને અનુલક્ષીને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલાં રૂપે સુરક્ષા કવાયત શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓએ શહેરના અત્યંત સંવેદનશીલ તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન અસામાજિક તત્વો અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવાની સાથે સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને તહેવારોમાં કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સઘન પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને અને તેઓ નિર્ભયતાથી પોતાના તહેવારો ઉજવી શકે તે આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ છે. પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો થકી ફેલાતી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ બાબત જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે, જેથી સામાજિક શાંતિ અકબંધ રાખી શકાય. આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા શહેર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને આગેવાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ આગામી મોહરમનો તહેવાર અને અન્ય તહેવારો જે આવી રહ્યા છે એના તૈયારીના ભાગરૂપે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં આવનારા તમામ તહેવારોની ઉજવણી થાય એ માટે ઝોન 4 વિસ્તારના જે 4 દરવાજા વિસ્તાર છે એની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઝોન 4 શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ વગેરે ટીમો ભાગ લેનાર છે અને જુદી જુદી ટીમો બનાવીને 4 દરવાજા વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં આજરોજ એક સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિસ્તારોનું કોમ્બિંગ કરવામાં આવશે અને જે ગુનાહિત તત્વો છે જેઓ શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા છે, શહેરની શાંતિ દોડવા માટે જે લોકોના અગાઉ જેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે એવા તમામ ગુનાહિત ઇસમોના જગ્યાએ કોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ વાંધાજનક જે કંઈ પણ મળશે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ પ્રકારના ગુનાહિત તત્વો જે છે જેઓ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા હોય અથવા તો કોઈ ખોટી અફવા ફેલાવતા હોય તમામ વિરુદ્ધ આ કોમ્બિંગ ઓપરેશન કરવામાં